નમસ્કાર મિત્રો બસ હવે ગણતરીના કલાકો બાકી છે અને ત્યારબાદ વિસાવદરના નવા ધારાસભ્ય આપણી વચ્ચે હશે. વાત એ છે કે છેલ્લા લાંબા સમયથી એક ચર્ચા ચાલતી હતી કે વિસાવદરની પેટા ચૂંટણી કોણ જીતશે. બસ મતગણતરીનો આ દિવસ છે. તમે અમારી પાછળ જોઈ રહ્યા છો કે મતગણતરી શરૂ થવા જઈ રહી છે. પોલીસનો કાફલો તૈનાત છે. ચૂંટણી પ્રક્રિયામાં સામેલ તમામ અધિકારીઓ કર્મચારીઓ અહીં જોવા મળે છે. મીડિયા મિત્રો જોવા મળી રહ્યા છે અને આ સાથે આમ આદમી પાર્ટીના નેતાઓ પણ જોવા મળી રહ્યા છે. આ દ્રશ્યો પરથી તમે જોઈ શકશો કે છેલ્લા 2-3 મહિનાથી સતત ગોપાલ ઇટાલિયા વિસાવદરમાં પ્રચાર કરી રહ્યા હતા. સતત એક પછી એક ગામડાઓ ફરી રહ્યા હતા. વાત એ હતી કે તેને સફળતા મળશે કે નહીં, કારણ કે તેની પાસે સમય ખૂબ હતો. સૌ પ્રથમ તેમણે નામ જાહેર કરાયું. દિલ્હીથી તેઓ દિલ્હી ગયા, નામ જાહેર કરવામાં આવ્યું. આમ આદમી પાર્ટીના ઘણા નેતાઓ રિસાયા પણ તેમણે પોતાનો પ્રચાર શરૂ રાખ્યો. સુરતથી આખી ફોજ ઉતારવામાં આવી અને એક પછી એક તેણે ગામડાઓ ખોદ્યા અને તમને ધીરે ધીરેની સભાઓના દ્રશ્યો પણ જોવા મળ્યા. વાત એ છે કે આ વાત અને આ ચૂંટણી જીતવી ખૂબ કઠિન હતી, પણ સતત સભાઓ કરવામાં આવી, સતત લોકસંપર્ક કરવામાં આવ્યો અને ત્યારબાદ તેમને પણ લાગતું હતું પરિણામ મળે છે. અમે અહીં ફરી રહ્યા હતા, ગામડાઓમાં ફરી રહ્યા, ભેસાણના ગામડાઓમાં ગયા, વિસાવદરમાં ફર્યા, જુનાગઢ ગ્રામ્યમાં ફર્યા. વાત એ છે કે કરંટ તો જોવા મળ્યો છે. કોનો? તો ગોપાલ ઇટાલિયાનો. કિરીટભાઈની મહેનત છેલ્લા દિવસોમાં અતિ મહત્વની રહી. નીતિનભાઈ આ બંનેની રેસમાં 3જા ક્રમે ચાલી રહ્યા છે. આમ તો નીતિનભાઈ સાથે અમે વાત કરી ત્યારે તેઓ કહેતા હતા કે ગોપાલ ઇટાલિયાને તેઓ મળ્યા. ગોપાલે પૂછ્યું કે ભાઈ શું ચાલે છે નીતિનભાઈ, ત્યારે તેમણે કહ્યું કે ભાઈ હું 7,000ની લીડથી જીતીશ. એટલે સામાન્ય રીતે નેતાઓ આ પ્રકારનું બોલતા હોય છે, પણ તેમની બોડી લેંગ્વેજ અને છેલ્લા દિવસોમાં તેની વાત કરવાની અંદાજ ઘણું કહી દેતું હોય છે. જોકે ગોપાલ ઇટાલિયાનું એવું કોઈ ઇન્ટરવ્યૂ નજીકના સમયનું આવ્યું નથી, પણ નીતિનભાઈ સાથે અમે વાત કરી હતી એ મુજબ અમે કહી શકીએ કદાચ 3જા નંબરે છે. અને ગોપાલ ઇટાલિયા ગામડાઓમાં જેનો કરંટ ચાલ્યો છે, જોરદાર કરંટ ચાલ્યો છે, અને આ કરંટ ખરા અર્થમાં જો બહાર આવે છે તો પછી ગોપાલ ઇટાલિયા આ વિધાનસભા જીતી રહ્યા છે એ અત્યારથી કહેવું જરા પણ ખોટું નથી. કારણ કે લોકો સાથે અમે વાત કરી અને લોકો દ્વારા એ માહિતી આપવામાં આવી છે. એક વાત અતિ મહત્વની અત્યારે ગણવામાં આવશે કે કિરીટ પટેલ અને ભારતીય જનતા પાર્ટીએ મંત્રીઓના ધાડે ઉતારી દીધા હતા. તમે વિચારો કે મંત્રી ઘર પાસે આવીને મત માગે, કોને ન ગમે, અને લોકો મત આપતા હોય છે. આખા જ્ઞાતિ ગણિત પ્રમાણે આખું સમીકરણ સેટ કરવામાં આવ્યું હતું અને એ જ પ્રમાણે કામ કરવામાં આવ્યું હતું. આપણી સાથે અહીં નેતાઓ પણ ઉપસ્થિત છે, પ્રવીણભાઈ પણ ઉપસ્થિત છે. પ્રવીણભાઈ, શું કહેશો? આજે મતદાન થોડા સમયમાં શરૂ થશે. છેલ્લા ઘણા મહિનાઓની મહેનતને હવે અમુક કલાકોની વાત. આજે વિસાવદરમાં ઊભું થયેલું વંટોળ વાદળ બનીને અમારા ઉપર વરસવાનું છે એમનો અમને સંપૂર્ણ વિશ્વાસ છે. આજે વિસાવદરની જનતાએ જે આશીર્વાદ આપ્યા છે અથવા જે સ્વયંભૂ માહોલ હતો જે મતમાં પરિવર્તિત થયો છે એ આજે લગભગ 11-12 વાગ્યાની સાથે જ આપણને ખ્યાલ આવી જશે. અને સત્તાને જે અહમ હતો, સત્તાને જે પોલીસ તંત્રનો ઉપયોગ કર્યો, એ અહમને પણ આજે ચકનાચૂર કરવાનું કામ કરીશું. ગામડાઓમાં ગોપાલભાઈનો કરંટ ચાલ્યો તેવું કહેવામાં આવે છે અને છેલ્લા 24 કલાકથી આમ આદમી પાર્ટી પણ સોશિયલ મીડિયામાં જય ગોપાલ કરી રહી છે. આત્મવિશ્વાસ જોઈને લાગી રહ્યું છે કે ગોપાલભાઈ જીતી રહ્યા છે. તમે શું? ચોક્કસથી આમ તો વિસાવદરની જનતા છેલ્લા 2 મહિનાથી જય ગોપાલ કરી રહી છે અને વિસાવદરની જનતા તો જય ગોપાલ કરી રહી છે, પણ સમજવા જેવી વાત એ છે કે ભાજપના અમુક નેતાઓ પણ જય ગોપાલ કરી રહ્યા છે. અને આખી પરિસ્થિતિને જોતા મને એવું લાગે છે કે હવે જે ગોપાલભાઈને જીતવાની જે સમય છે એ હવે ટૂંક સમયમાં આવી ગયો છે અને બધાનો ઇંતજાર અથવા બધાની જે અપેક્ષાઓ હતી એ ટૂંક સમયમાં પૂર્ણ થવા જઈ રહી છે. તો ગોપાલભાઈની વાસળી વાગશે એવું કહી રહ્યા છે એમના નેતાજી પ્રવીણભાઈ રામ. પણ અતિ મહત્વની વાત એ છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ મહેનત ખૂબ કરવામાં આવી છે. નીતિનભાઈ રાણપરિયા આજની તારીખે પણ એમનું જે પત્તું છે ને એ પત્તું નક્કી કરશે કે કિરીટભાઈ જીતી રહ્યા છે કે પછી ગોપાલભાઈ જીતી રહ્યા છે. જો 20,000થી પણ વધુ મત લઈ જાય છે તો પછી ગોપાલભાઈનો ગરબો ઘરે પણ આવી શકે, પણ 10,000 નીચે જાય છે જે ગણિત અત્યારે કહેવામાં આવી રહ્યું છે, જે ગામડાઓ કહી રહ્યા છે, જે સિટી કહી રહી છે, તો પછી કિરીટભાઈ પણ જીતી શકે છે અને 10,000થી નીચે જે મતદાન આવે તો પછી ગોપાલભાઈને સીધો ફાયદો થાય એવું કહેવામાં આવી રહ્યું છે. એક વાત એ હતી કે અપક્ષ ઉમેદવાર કઈ તરફ રહ્યા, અપક્ષ ઉમેદવારનું જોર કેટલું રહ્યું. અમે જ્યારે લોકો સાથે વાત કરી, ખુદ અપક્ષ ઉમેદવારો સાથે વાત કરી, તો એમને પણ એટલો આત્મવિશ્વાસ નથી કે 5,000થી પણ વધશે. એટલે તમે માની શકો કે 5,000 મતમાં બધું ફીંડલું વળી જાય અપક્ષનું ટોટલ. એમાં પછી કોંગ્રેસ નથી કે તો બીજા અન્ય આવી જાય, શંકરસિંહ બાપુની પાર્ટીના, પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી સહિત. અને બાકીના જે મત છે એમાં
10,000 ઉપરની ભાગીદારી કોંગ્રેસ પડાવે, એટલે કે 1,48,000નું મતદાન થયું છે. તેમાંથી તમે 5,000 અપક્ષ ઉમેદવારના કાઢો, 1,43,000 થાય. અને આ 1,43,000માંથી તમે ચાલો વધીને 15,000 બીજા કોંગ્રેસના પણ કાઢી લો, તો આ તમામ પરિસ્થિતિ સર્જાતા 1,20,000 1,25,000 આજુબાજુનો ટાર્ગેટ આવે છે. ને એમાં આટલા મતમાં 2 ભાગીદારી પડશે. 2 ભાગીદારીમાં ભારતીય જનતા પાર્ટી અને ગોપાલભાઈ ઇટાલિયા બંને ભાગીદારી પડાવશે. એક વાત એ હતી કે ખોડલધામ નરેશભાઈ એમનું કોઈ સમીકરણ ચાલ્યું છે, એમણે કોઈ આમાં મહેનત કરી છે, એમણે કોઈ ફોન ગુમાવ્યા છે. જ્યારે અમે વાત કરી, ખુદ નીતિનભાઈ સાથે વાત કરી હતી, એમણે કહ્યું કે ભાઈ એમણે કોઈને ફોન નથી કર્યા, મારા ધ્યાનમાં એવું કશું આવ્યું નથી. પણ એક વાત એ છે કે ગોપાલ ઇટાલિયા સાથે જે લોકો ફરી રહ્યા હતા, એની સાથે જે કામ કરતા હતા ને, ખોડલધામ સમિતિના હતા. અને સીધી વાત છે કે નરેશભાઈ સાથે સીધા સંપર્કમાં હોય ને, જયેશભાઈ જે પ્રચાર કરતા હતા એ પહેલાં એમણે આપેલા નિવેદનો નરેશભાઈની વિરુદ્ધમાં હતા, એ સીધું સ્પષ્ટ થાય છે. એટલે કે કદાચ ખોડલધામના મત પડ્યા હોય, એમની તરફથી આદેશ આપવામાં આવ્યો હોય, તો એ આદેશ પણ ગોપાલભાઈ તરફી હોય તેવું માનવામાં આવી રહ્યું છે. આ ચૂંટણીમાં બસ વાત એ જ છે કે કિરીટભાઈ એકલા લડતા હોત તો ખરાબ રીતે હારત. જયેશ રાદડિયા મેદાને પડ્યા, એ માટે થોડું ઘણું સારું થયું છે. કહેવામાં આવે છે કે થોડા ઘણા મત વધશે અથવા તો હાર થશે, તેમાં ગોપાલ ઇટાલિયાની લીડ થોડી ઓછી હશે એવું કહેવામાં આવે છે. એનું એકમાત્ર કારણ જયેશ રાદડિયાને માનવામાં આવે છે. પણ જયેશ રાદડિયા માટે પણ વટનો સવાલ હતો, એની માટે પણ આવનાર ભવિષ્યનો સવાલ હતો. કહેવામાં આવે છે કે જયેશ રાદડિયાને ફરી મંત્રી બનાવવાની વાત હતી. રાદડિયા પોતાના જૂના મિત્ર સહકારી આગેવાન કિરીટભાઈને લઈ આવે વિધાનસભામાં, તો એનો પણ વટ પડે. એક વાત એવી પણ થાય કે ભાઈ જયેશ રાદડિયા ફક્ત પોતાના વિસ્તારની જેતપુરની જૂનાગઢ સુધી મજબૂત છે. આમ તો એ પોતે કહેતા રહ્યા છે કે મારે બીજા વિસ્તારમાં પ્રચાર કરવા પણ ના જવું પડે, પણ એ પોતે ચૂંટણી લડતા હોય તો બીજા માટે તો જવું પડે. એટલે કે આ પ્રકારની સ્થિતિ છે. આવનાર સમયમાં શું થશે ખબર નથી. આમ તો કિરીટભાઈએ પણ સહકાર ક્ષેત્રમાં કામ કર્યું, વિઠ્ઠલભાઈ રાદડિયા માટે કામ કર્યું, અને બંને જૂના મિત્ર, બંને સાથે અભ્યાસ પણ કર્યો હતો. અને આ તમામ પ્રકારની પરિસ્થિતિ છે, એટલે પૂરી મહેનત કરવામાં આવી છે. પણ એક વાત અતિ મહત્વની અમને મળી હતી, અમુક આમ આદમી પાર્ટીના કાર્યકરોએ અમને એવું કહ્યું કે ભારતીય જનતા પાર્ટીની એક ટીમ નિષ્ક્રિય હતી, અંદરખાને બેઠી હતી પણ નિષ્ક્રિય હતી, એમને કોઈ પડી નહોતી. તમારે કરવું હોય તે કરો. એટલે વાત એ છે કે શું ખરા અર્થમાં એક ટીમ ભારતીય જનતા પાર્ટીની એક ગ્રુપ, એક લોબિંગ ઈચ્છતું નહોતું કે કિરીટ પટેલ વિધાનસભા સુધી પહોંચે, અને એની જગ્યાએ તેઓ એ ઈચ્છતા હતા કે ભલે ગોપાલ ઇટાલિયા પહોંચે. આમ તો જુઓ કે ભારતીય જનતા પાર્ટીને ફાયદો છે, ગોપાલભાઈ જીતે તો પણ ફાયદો છે, કારણ કે અંતે નુકસાન તો કોંગ્રેસને જ છે. 11% જેટલો આમ આદમી પાર્ટીનો વોટ શેર વધ્યો, તો નુકસાન તો કોંગ્રેસને જ થયું છે 22માં. એટલે કે આ તમામ પ્રકારની પરિસ્થિતિ છે. કોઈ પાર્ટી કોઈને હરાવવા, કોઈને જીતાડવા, કોઈનો વોટ શેર પાડવા નથી લડતી. દરેક ઉમેદવારો પોતે જીતવા માટે લડતા હોય છે. આમ આદમી પાર્ટી પણ કદાચ આ જ વિચારીને આગળ વધી રહી છે કે કોંગ્રેસનું જે થવું એ થાય, આપણે તો આગળ વધવું ને. આ પરિસ્થિતિ છે. પણ અત્યારની પરિસ્થિતિ જોતા કહેવામાં આવી રહ્યું છે કે ગોપાલભાઈની વાસળી વાગી રહી છે. કિરીટભાઈનો કરંટ હતો, પણ હજી સુધી જે માહિતી મળવી જોઈએ, જે ઇનપુટ્સ મળવા જોઈએ, અમારી સુધી નથી પહોંચ્યા. કહેવામાં આવે છે કે ફક્ત એક જ સમીકરણ છે, એ સમીકરણ છે લેવા પાટીદારની આખી લોબી, અને જો એ ચાલી ગઈ છે તો પછી કિરીટભાઈ જીતી રહ્યા છે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાત તક જોતા રહેજો. ખાસ આજના દિવસે સતત અહીં અમે મતદાન કેન્દ્રમાં છીએ, આપના સુધી તાજા સમાચાર પહોંચાડતા રહીશું. ધન્યવાદ.